ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ યોજાઈ. મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ. સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં 18 એજન્ડાઓ પર ચર્ચા કરાઈ. શહેરના વિકાસના 18 એજન્ડાઓ માટે ₹57 કરોડના કામોને સર્વાનુમતે મંજૂર કરાયા. મીટિંગમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના સભ્યો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિવિધ વિકાસ કાર્યોની મંજૂરી આપી હતી. એમાં ટોટલ 57 લાખ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી આપી છે. મારી અને મારી ટીમ દ્વારા એક 40 લાખ રૂપિયાના ખર્ચે ચિત્રા ફુલસરમાં ટીપી સ્કીમમાં એક રોડ બનાવવાનો છે. એ રોડની મંજૂરી છે. ત્યારબાદ ઝોન 1માં ચિત્રા ફુલસર કુંભારવાડા બોહતરાવ વિસ્તારમાં જ્યાં પણ વરસાદના કારણે ક્યાંય ક્ષતિ રોડને પહોંચે તો એ રોડને તાત્કાલિક તરાજુ નાખી અને સમારકામ કરી અને લોકોની પ્રજાના હિતમાં જલ્દી કાર્ય થાય એ દિશામાં અમે પ્રયત્ન કર્યો છે અને ટોટલ વિકાસ કાર્યોની 57 લાખ રૂપિયાની મંજૂરી હાલ પૂરતી આપવામાં આવી છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.